મિત્રો અમે હે ને બેલખા પૂગી ગયા હે આપણે ચેલૈયાનું ગામ જો આવી ગયા હે ને હવે આપણે હે ને ચેલૈયા ધામ દર્શન કરી આવી કેમ કે લગભગ પૂગી ગયા હે વખતે ચેલૈયા ધામ આવી ગયું હા ભાઈ જો આ રહ્યું ચેલૈયા ધામ આવી ગયું આપણે અહીંયા દર્શન કરી આવી મસ્ત મજાના કેમ કે વચ્ચે આવ્યું છે તો આપણે કોઈ દર્શન કરતા જાય જો આવી ગયું ભાઈ મિત્રો અમે ચેલૈયા ધામ પૂગી ગયા હે અને હું તમને દેખાડું દર્શન કરાવું બધાય કરી લેજો દર્શન અને ભાઈ જો આ ખાંડણીમાં છે ને ચેલૈયાને ખાંડો તો જોઈ લ્યો તમે આ ખાંડણી છે આમાં ખાંડો તો એવું છે ઇતિહાસ અહીંનો બહુ મને ઇતિહાસની ખબર નથી ભાઈ પણ અહીંયા એમ કહે છે કે આ ખાંડણી છે ને એમાં ખાંડો તો અને આ છોકરો જો આ મૂર્તિ છે ને ચેલૈયાની છે અને આ એના મમ્મી બાપા છે લગભગ 99% બાકી તો હવે આની લોકવાયકા શું છે બહુ મને કંઈ ખબર નથી પણ મને ખબર છે ને એટલું હું તમને કહું જો મિત્રો આ છે જો આખું એનું પોસ્ટર છે ચેલૈયાને ખાંડે ને ખાંડણીમાં એનું પછી એક અહીંયા છે જોઈ લ્યો તમે મિત્રો અમે બેલખા આવ્યા ને તો અહીંયા એક બેન પૂછ્યા બેન કે હું તમારા વિડીયો કાયમ જોઉં બેન મારા વિડીયો જોઉં ને તમે કાયમ બેન મારા વિડીયો જોઈ કેમ બેન મજા આવે ને જોવાની એટલે કહું રાતે આઈથી ફ્રી થામ છે લઈને જગાવતી તો ડેલી સવાર તો ખાલી બોલ્યા ને તો મને ખબર પડી ગઈ કે આ ભાઈ જ વિડીયો મજા આવે હાવ દેશી ગામડાના હોય એટલે કે દેશી ગામડાના બેન આપણા વિડીયો જોઈ કાયમ હા બહુ મજા આવે હું તો કહું કાયમ જોવાનું બરાબર આભાર હો બેન જોજો મારા વિડીયો કઈ વાંધો નહીં ને આવો દ્વારકા બાજુ એટલે કહેજો આપણા ઘરે આવજો બેન આ બેલખાનો થોડોક ઇતિહાસ અમને કહેજો ને અહીં શું છે કેવી રીતના છે બધું હા જો પ્રભુ પીપરે ભગવાન ઉતર્યા હતા બરાબર પછી આ શેઠ સંગાડસાની 8 દિવસના ઉપવાસ હતા હા બરાબર 8 દિવસ ત્યાં ઉપવાસ હતા વરસાદ વરસતો હતો હા અને એ સાધુને જમાડ્યા પછી જમતા હતા હા એટલે કોકે બિલખા ગયા ને ગોતવા સાધુને તો કઈ મળ્યા નહીં તો કોકે બિલખા કીધું કે પ્રભુનો પીપરો છે ને હા બરાબર ત્યાં એક સાધુ છે કે હા ના ગયા તા વિષ્ણુ ભગવાન જ હતા હા 52 રૂપિયા બેઠા હતા હા લોહી પરુ ને રસી હા તો આ સંગાડસા અને સંગાવતી રાણી ત્યાં ગયા બરાબર પછી મહારાજને કીધું તો કે હું એમણમ તો હાલી હગું એમ નથી હા બરાબર તમે મને એ કે રૂની પોઈલ કરો હુંડલા પેલા તો હતા ને હા હુંડલા હતા હુંડલામાં પોઈલ પાથરી પછી ભગવાનને બેહાર્યા પછી વારા ફરતી સંગાડસા ને શેઠ સંગાવતી બે આઈલા આવે એમ પરભુન પીપળો આમ તળાવ એ કઈ બાજુ છે પરભુન પીપળો આમ અહીંથી આમ જાઓ હા એટલે આમ બહુ મોટો પીપળો છે બહુ મોટો પીપળો હા ત્યાં બેઠા હતા ભગવાન બરાબર સરળ પગલા છે હા અને એ જગ્યાએ પીપળો રાતે દેવ થઈ ગયો 12 વાગે હા બરીન ભસમ થઈ ગયો બરાબર પાછી એ જગ્યા ઉપર ઉગ્યો ને અટાણ 10 વર્ષ થઈ ગયા પાછો હરુસ થઈ ગયો પીપળો હા પછી અહીં લઈ આવ્યા હા બરાબર પછી લઈ આવ્યા એટલે એને કીધું કે હું સાદું ભોજન નથી જમતો હા એટલે ખાટકીની દુકાને ગયા હા ત્યાંથી પરમાટી લીધી બરાબર આ તો વાણિયા જ હતા વાણિયા હતા ડબરો તો અહીંયા બગલમાં બિસારો હંકરી દીધો હા બરાબર બે જા ભાઈઓ દોસ્તારું તમારા ભેગા 2-3 હોય એ મસ્કરી તો કરે ને તું કે આમ આ બજારે કેમ છો હા એટલે એ ડબરો ખોલ્યો તો લાડુ થઈ ગયા બરાબર પછી અહીંયા આવ્યા તે પરમાટી રાખી તો સાધુએ કીધું કે હું આ પરમાટી ક્યાં જમું છું હા હું તો એ કે માણસ નહીં બરાબર તો કે માણસ કોણ તો કે તાર દીકરો છે તો કે હા તો કે એને ખાંડો બરાબર ખાંડો હા તો કે માથું પેલા ખાંડવાનું હા બરાબર હા મસ્તક ખાંડો મસ્તક અને ઈ એને જે લગનનો પોષણ હતો ને ઈ પહેરીને જો આ ખાંડણીઓ છે ને એમાં ખાંડો આ જ ખાંડણીઓ જે અહીંયા છે હાંબેલું ને ઈ જ ખાંડણી ઈ જ ખાંડણી છે ઈ જ ખાંડણી બરાબર ઈ જ હાંબેલું પછી એમાં ખાંડો હા ભગવાનને થાર કરીને ગયા જમાડવા હા એ કે હું આનું ઈ કે તમે તો વાંજા થઈ ગયા હવે તમારું બીજું સંતાન છે કાંઈ તો કે નહીં મારા એક જ દીકરો હતો હા તો કે હું આનું જમતો નથી ઓહો કે ભગવાન કે હવે હું તમને શું કહું હા ઈ કે ઊભા થઈ ગયા હા 52 રૂપિયા હતા ને ભગવાન હા બરાબર ઊભા થઈ ગયા સાધુ તો કે નહીં ઊભા ન થતા તમે બેસી જાઓ હા તો કે મારે 5 મહિનાનું વધીના છે બરાબર પ્રભુ તો કે ઈ કેમ ખબર પછી કટાર હતી ને કટાર પરબારી લીધી તો અસલ વિષ્ણુ ભગવાન હા બની ગયા હાથ પકડી બરાબર પકડી લીધી એટલે જે સાધુ આવ્યા તે વિષ્ણુ ભગવાન જ હતા અસલ વિષ્ણુ થઈ ગયા બરાબર અસલ વિષ્ણુ થઈ ગયા આ તો આની પરીક્ષા હતી મિત્રો આ છે એનો ઇતિહાસ અને બેને બહુ સરસ મજાનો સમજાવ્યો એટલે બેન ધન્યવાદ તમારો સમજાવવા માટે એટલે આ ઇતિહાસ છે અને કોક દી તમે આવો તો આ બાજુ આવજો વિસાવદરની બાજુમાં છે બિલખા ગામ ત્યાં છે ને ચેલૈયાની ખાંડણી વાયો છે તો બિલખા ધામ કરીને છે ત્યાં છે તો તમે આવજો ને દર્શન કરજો મિત્રો અને હજી અત્યારે છે હજી હા હજી છે અહીંયા ખાનણીઓ બધું છે મિત્રો અહીંયાથી છે ને અમે આવ્યા તો ઉપર છે ને એક વિષ્ણુ ભગવાનનું મંદિર છે તો ત્યાં અમે પેલા પગે લઈ ગયા અને અહીંયાથી જો તમે ગિરનારનો વ્યૂ આવે બહુ મસ્ત મજાનો અહીંયાથી ગિરનાર છે ને
જુનાગઢ લગભગ 20 કિલોમીટરની આજુબાજુ થાય છે, એટલે અહીંયાથી જવું તમે. અને હવે આપણે જવાનું છે પરબ. પરબ કોણ છે? માં અમરદેવીદાસ ને સતદેવીદાસ. તો આપણે એના દર્શન કરવા જવું છે. તો હાલો જલ્દી અહીંયા નીકળીએ, કેમ કે આપણે આગળ ટાઈમ બહુ ઓછો છે ને ટાઈમનો અભાવ છે.